અમદાવાદમાં ભારે પવનના લીધે અનેક વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે। અમદાવાદના સિંધુ ભવન રોડ પર 2 વૃક્ષ જમીનદોસ્ત થયાની ઘટના સામે આવી। ભારે પવનના લીધે અનેક સાઇનબોર્ડ અને બેનર્સ પણ ધરાશાયી થયા। એએમસીની ટીમ દ્વારા વૃક્ષોને ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અમદાવાદ સહિત રાજ્યભરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વહેલી સવારે અને મોડી રાત્રે છે ભારે પવન ફૂંકાયો હતો। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ સિંધુ ભવન રોડ ઉપરના દ્રશ્યો છે કે અહીં ભારે પવનને કારણે 2 અલગ અલગ વૃક્ષો છે તે ધરાશાયી થયા છે। ખાસ કરી અને જે રીતના અચાનક પલટો આવ્યો હતો, જો કે ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ આસપાસના વિસ્તારો અને રાજ્યના અનેક એવા જિલ્લાઓ છે કે ત્યાં અચાનક પલટો આવ્યો હતો ને જાણે કે મિની વાવાઝોડું ફૂંકાણું હોય તેટલી તીવ્રતાથી જે પવન છે તે ફૂંકાયો હતો। અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અલગ અલગ વિસ્તારોમાં જે નાના મોટા બોર્ડ છે, સાઇન બોર્ડ છે, તેને નુકસાન થયું છે। અલગ અલગ જગ્યાઓ પર ઝાડ પડવાની ઘટના પણ છે તે બની છે। જોકે કોર્પોરેશનની ટીમ દ્વારા હવે સવારે આ જે ઝાડ છે તેને સાઈડમાં ખસેડવાની કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે। જોકે આ જે મિની વાવાઝોડું કહી શકાય તેમાં કોઈ અન્ય જાનમાલને નુકસાન થયા સમાચાર છે તે સામે નથી આવ્યા। કોર્પોરેશનની ટીમ છે અલગ અલગ વિસ્તારોમાં આ પ્રમાણે જ્યાં પણ ઝાડ પડવાની ફરિયાદ આવી રહી છે ત્યાં કામગીરી છે તે શરૂ કરી છે। કેમેરા પર્સન નિલેશ વઘોરા સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।